પરીક્ષા તમારાથી તેવડ હોય ને પાસ કરવાની તો જ તૈયારી કરો, નહીંતર મા બાપના ખાલી ખોટા ₹2 લાખનું પાણી આવા કોચિંગ માફિયાઓ ઉપર ના રાખશો. આવા કોચિંગ માફિયા તમને ઉલ્લુ રમાડી ગયા, એ તમને કોઈને દેખાતું જ નથી. નપાસ કરી દીધા એની વાતોમાં આવી ગયા તમે, અને હવે તમે પરીક્ષા બોર્ડ ઉપર બધું ઢોળો છો. લગાર તો શરમ કરો. તમે જે કોચિંગની ફીઓ તમે ભરી છે, પરીક્ષા બોર્ડને ભરી છે, એટલે ₹2 લાખ ને એવું તમે ભરવા માંડો. જેટલો ખર્ચો કોચિંગ માફિયામાં કર્યો ને એટલો ત્યાં કરો. એટલે હું તમને છે ને થોડુંક જે પણ ફેરફાર કરાવવા હોય ને એના માટે હું ભલામણ કરું કે હા થોડુંક કરી આપો ને. આપણી તિજોરી થોડીક ઉભરાણી છે તો થોડુંક જોઈ લો. 2 માર્ક આપવા પડે તો આપી દઈએ, જોઈ લે પછી એ લોકો. તમે તિજોરી સામત નહીં ભરો અને પછી અહીંયા ભીખ અહીંયા અમારી પાસે માગો, આવું કેવી રીતે બનીએ કે ભાઈ? એટલે જ્યાં તમારો છે ને હક એ સામતે દબાયો છે, સામત પાસે જાઓ કે લાવ મારી ફી પાછી, તે અમને ભણાવ્યું હું, અમે પાસ જ ના થયા. હા વહેલું 32 માર્ક ન લાવીએ ક્યાં એટલાય. અને આના કોચિંગવાળા બધા પાસ થવા જતા હતા ને આઈડો એપ્લિકેશન પ્રમાણે, ને એના બાપને ખબર પડે ને એના માને ખબર પડે, મેસેજો જાય, એને પરીક્ષાઓ લે તો એના રિઝલ્ટો જાય. આ પરીક્ષાઓ હેલી પૂછે, જે ભણાવવાનું એ હેલું પૂછવાની, પરીક્ષા એ હેલી. એટલે પેલો તો આમ છે ને ગગનમાં હોય બિચારો, ઓવર કોન્ફિડન્સમાં આવી જાય કે હા સામતભાઈની પરીક્ષાઓમાં મારા આટલા માર્ક આવ્યા છે અને આટલા, હવે તો આ ગમે એવી પરીક્ષા આવશે આપણે પોલીસ કોન્સ્ટેબલ બની જ જવાના છીએ. આવી બધા બિચારા ભ્રમમાં રહ્યા અને ગાબડું પાડી દીધું, ઘૂસી ગઈ ગાડી સીધી સામતભાઈની. તો પરીક્ષા બોર્ડે લઈ પાડ્યા. હવે હસમુખભાઈ ઉપર દોષ આપે, પછી પરીક્ષા બોર્ડ ઉપર આપે એટલે કે હું તમારા માટે મહેનત કરું છું, તમારા માટે અવાજ ઉઠાવું છું. અરે ભાઈ પહેલાં તું છે ને જેટલાને નુકસાની થયું છે ને એ બધાને રિટર્ન કરી નાખ. ₹2 લાખ પાછા આપી દે. એના મા બાપની તને ચિંતા જરાક પણ હોય ને, જરાક પણ, કે મારામાં ખોટ છે કે હું આ લોકોને પાસ ના કરાવી કે આટલું હેલું હતું બધું, છતાં પણ મારા ક્લાસીસના છોકરાઓ પાસ ના થયા, હું બધાને ફી રિટર્ન કરું છું. આ પહેલું કર્તવ્ય હોતું હતું જો ઈમાનદાર હોત ને તો. પણ આ તો બેઈમાનો ભરેલા છે એકદમ લુખ્ખા. એમનો દિલ્હીનો પેલો ઠગ પણ આવી રહ્યો છે, કેજરી.